નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 21 માર્ચ 2026 શનિવારનો દિવસ. શનિદેવ અને હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ શુક્લ પક્ષ તૃતીયા તિથિ. ઇન્દ્ર યોગ તૈતુલ કરણ ને અશ્વિની નક્ષત્ર. મિત્રો, અશ્વિની નક્ષત્રથી કેતુ મહારાજનું નક્ષત્ર. આજના સૂર્યનો ઉદય 6:24 થી 6:31 સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 12:04 થી 12:52 સુધી. આજના રાહુકાળ 9:26 થી 10:57 સુધી અને આજે જન્મેલા જાતકનું નામકરણ મેષ રાશિ એટલે કે અ-લ-ઈ ઉપર રાખી શકાય. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મેષ રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ અને મિથુન રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ અને કુંભ રાશિમાં મંગળ બુધ અને રાહુદેવનું યુતિ, મીન રાશિમાં સૂર્ય શુક્ર અને શનિ મહારાજનું યથાવત પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો દિવસ કેવો જશે, કયા ભગવાનની આરાધના, કયા ભગવાનની ઉપાસના, કઈ દાન દક્ષિણા અને કોને પુણ્ય પ્રાપ્ત થાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરી. મિત્રો, ચર્ચા કરતા પહેલા એક ધાર્મિક ટિપ્સ ઉપર આપણે જઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું છે, દરેક મનુષ્યના જીવન ઉપર ભગવાનનો અધિકાર છે. દરેક જીવ ઉપર ભગવાનનો અધિકાર. તમે કર્મ કરો, ફળની આશા છોડો. મન અને ઇન્દ્રિય ઉપર તમારું કંટ્રોલ રાખો. ભક્તિ ઉપર તમે વિશ્વાસ કરો. આ 3 પોઈન્ટ ઉપર જીવન આધારિત છે. મિત્રો, મન અને ઇન્દ્રિય પર કંટ્રોલ કરવા. મન ચંચળ છે. મન એ કોઈ ફિઝિકલ પાર્ટ નથી, બોડીનો કોઈ ફિઝિકલ પાર્ટ નથી. માઇન્ડ અને સબકોન્શિયસ બે મગજ કહેવાય. એ મનની અંદર તમે જે કંઈ મેમરી તમે અપલોડ કરો તે થયા જ કરે. તો આ મન ઉપર તમારો કંટ્રોલ રાખવો, એના માટે તમારે પ્રાણાયામ કરવો પડે. ભગવાનની નજીક પહોંચવા માટેનું પહેલું પગથિયું એટલે પ્રાણાયામ. મનને ચંચળ બનાવવું પડે તો ઇન્દ્રિયો ઓટોમેટિક તમારા કંટ્રોલમાં આવી જશે. આ મનને કંટ્રોલ રાખવા માટે તમે એક ગ્લાસમાં પાણી ભરો, એક ગ્લાસમાં થમ્સઅપ લો અને એક ગ્લાસની અંદર તમે શરાબ ભરો, દારૂ. 3 જળ તત્વ જ છે, પ્રવાહી જ છે. પાણી જેમાં જેમાં મિલાવશો તેવું પાણી એનું રૂપ પકડી લેશે. આ મનની ઉપર તમે આ જ વિચાર કરો કે તમે જો એ થમ્સઅપની અંદર કે એ જ લીંબુના શરબતની અંદર તમે પાણી મિક્સ કરશો તો લીંબુનો શરબત બની જશે. જેની સાથે જેનું મિશ્રણ થાય તેવો એનો ભાવ ઉત્પન્ન થાય. તો મન ઉપર પણ એક આવી જ બાબત રહેલી છે. તમે જેવા વ્યક્તિઓ સાથેનો સંયોગ કરો, મન ઉપર તેવી જ ઇફેક્ટ પડશે. તો મિત્રો, આ જ કારણમાં તમારા ઇન્દ્રિયો કંટ્રોલ ના રહે તો તમારે સૌ પ્રથમ પ્રાણાયામ કરવો પડે. રેચક, પૂરક ને કુંભક પ્રાણાયામ કરો અને તમારા ઇન્દ્રિયોને કંટ્રોલ કરો. ભક્તિ ઉપર વિશ્વાસ રાખો. ભક્તિ એટલે તમે ભક્તિ કરો, મંત્રોચ્ચાર કરો, પૂજા પાઠ કરો, દીપ કરો, ધૂપ કરો, નૈવેદ્ય કરો, વિશ્વાસથી કરો. વગર વિશ્વાસના કરેલા કર્મનું કોઈ ફળ મળતું નથી. અત્યારે હાલ નવરાત્રિનો મહિમા ચાલી રહ્યો છે. ચૈત્રી નવરાત્રિનું આજે તૃતીય નોરતું કહેવાય. તો તમે જે કોઈ ભગવાન માતાજીની કે તમે દેવી દેવતાની કોઈ પણ આરાધના કરતા હોય તો ભક્તિ કરો તો મનથી કરજો, વિશ્વાસથી કરજો. આ જમાનામાં કોઈએ પણ કોઈ પુરુષ કે કોઈ મહાત્માએ કોઈ ભગવાનના રૂબરૂમાં દર્શન કર્યા નથી, પણ મનુષ્ય એ ભગવાન છે. બસ. તો તમને તમારે કોઈક કઠિન પરિસ્થિતિ હોય અને કોઈકને કોઈક રૂપે કોઈ પણ વ્યક્તિ તમને આજે સહકાર, સલાહ કે
તમને સૂચન આપે, દેટ મીન્સ કે ભગવાનનું રૂપ કહી શકાય. તમારા એવા કાર્યમાં આપણે મનમાં છે કે આજ તમારા ભગવાન બનીને આવે, તો ભગવાન જ છે. ભક્તિ કરો તમે, કોઈ માતાજીની કરો, પણ તમારી વિશ્વાસ એટલો જ હોવો જોઈએ કે તમે જ્યારે દીપ પ્રાગટ્ય કરો કે સુખમ કરો તો કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમસ્તુતે. દીપ જ્યોતિનો પ્રકાશ થાય એટલે પ્રકાશનું થાય, તમારા હૃદયની અંદર પ્રકાશનો ફેલાવો થાય. તમે એ જ્યોતને આંખોથી નિહાળશો અને ભગવાનનું રૂપ નિહાળવા માટેનું એક આ પ્રતીક છે. તમારા માતાજીના ફોટા સમક્ષ તમે દીપક કરશો તો માતાજીના ફોટાનું રૂપ નિહાળવા માટેનું એક પ્રતીક છે. તમે જ્યારે આ અગ્નિ દેવની સાક્ષીએ તમે જ્યારે ભગવાનની પૂજા કરતા હોય ત્યારે તમારા મનની અંદર વિશ્વાસ હોય કે આજ મારી માતાજી, આજ મારા ચામુંડા, આજ મારી મહાકાલી, આજ મા દુર્ગા, આજ મા અંબેના સર્વ જગતની જગત માતા, તમે પ્રસન્ન થાઓ. બસ મનમાં વિશ્વાસ રાખો. મિત્રો, તમારા જીવનના કોઈ પણ કાર્યમાં ક્યારે પણ વિલંબ નહીં આવે અને ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય પણ તમે જે આ ભક્તિ કરી હોય વિશ્વાસથી 100% પરિણામ પ્રાપ્ત થશે. ત્રીજો પ્રશ્ન છે કે કર્મ કરો, ફળની આશા ના રાખો. ફળ સારું કે નડતું તમે કર્મના આધીન છે. તમે જે કોઈ કર્મ કરશો તેનું ફળ, ભગવદ્ ગીતામાં કીધું કે ફળની ચિંતા મારે કરવાની. તમે કર્મ કરો. તો મિત્રો, આ તમારા જીવનની અંદર આ ભગવદ્ ગીતાનો જે આ 3 મુદ્દાનો કાર્યક્રમ અપનાવો અને આપણા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હવે આપણે આજે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ જેમાં પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મેષ રાશિના જાતકોનો ગુસ્સા પર થોડો કંટ્રોલ લેજો અને ઉતાવળાના નિર્ણય કોઈ પણ નહીં લેવા. અગ્નિ તત્વ રાશિમાં ચાલતા મંગળદેવ ક્રોધ આવી જાય, ક્રોધને કંટ્રોલ રાખજો. દાંપત્ય જીવનમાં આજનો દિવસ આપના માટે શૂલ્ય ભર્યો રહેશે. મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા તો કરી શકાય. ખાવા પીવામાં કાળજી લેવી અને હાઇપર એસિડિટીથી આજે થોડીક સાવધાની રહેવી. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી રાતનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોએ આજે કોઈ પણ મુસાફરી કરો ધ્યાન રાખીને કરજો. પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગથી દૂર રહેવું. સાધન ચલાવો તો જોઈ વિચારીને ચલાવો. આજના દિવસમાં તમારા નાના મોટા પ્રવાસોમાં મન ઉપર એકાગ્રતા રાખીને ધ્યાન રાખીને કાર્ય કરવા. ઉપલા અધિકારી સાથેનું વાદવિવાદ નહીં કરો. સરકારી નોકરીની અંદર સાવધાની રાખવી. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ નાણાકીય બાબતોમાં સાવધાની લેવી. શક્ય હોય તો આજના દિવસમાં તમારે ગણપતિની આરાધના ઉપાસના કરો અને શિવજીની આરાધના ઉપાસના કરો. આજે તમારે શિવજીના મંદિરે દૂધ પાણી મિશ્રિત જળ અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધન લાભ, શીર્ષ સટવટીમાં સંતાનથી સફળતા. આજના દિવસમાં ધનનું ઇન્કમ વધવાની, નાણાકીય કોઈ પણ પ્રકારના વ્યવહારો તમારા આજના દિવસમાં ચાલે પર મોટા ભાઈ બહેનનો સાથ ને સહકાર મળવાથી આજનો દિવસ આપના માટે અનુકૂળતાઓ રહે. તો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં તમારી કાર્યની બાબતોમાં થોડો સુધારો લાવજો. કર્મ કરો, મગજ ઉપર કંટ્રોલ રાખજો. માનસિક ટેન્શનોથી દૂર રહેજો. મકાન સુખ, વાહન સુખ, માતા સુખમાં આજે ઉણપ દેખાતી હોય પણ આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થશે. કર્ક રાશિના જાતકોએ શિવજીના મંત્ર કરવા અને ગણપતિની આરાધના ઉપાસના કરી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ, માતાજીના આશીર્વાદ આપના માટે રહેશે. તમારી ભક્તિની અંદર આજે શક્તિ છુપાયેલી રહેશે. સિંહ રાશિના જાતકોએ નાના મોટા પરાક્રમમાં આજે તમારું
ધ્યાન કેન્દ્રિત થશે. નાના ભાઈ બહેનો સાથ ને સહકાર ને સ્નેહીજનોના સાથ ને સહકારી આજનો દિવસ અનુકૂળતાઓ રહેશે. સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવની આરાધના ઉપાસના કરી પિતાના ચરણ સ્પર્શ કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે વાદ વિવાદો ના કરતા વાણી પર સંયમ રાખજો. કોઈક તમારા વિશે ખોટું બોલે તો સહન કરવાની શક્તિ રાખજો. ખોટા વાદ વિવાદથી મોટી ઘટના બને તેના માટે કાળજી લેવી. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં લાભની બાબતો થોડીક ડિલે થતી હોય તેવું લાગે કરશે. લાભ મળવાનો, પરિણામ પ્રાપ્ત થવાનું, તેના માટે ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. દાંપત્ય જીવનના પ્રશ્નમાં ખૂબ જ સરસ મજાનું પરિણામ પ્રાપ્ત થવા લાગ્યું છે. જે જાતકો લગ્ન સાથે જોડાવા માંગતા હોય, લગ્નથી વંચિત હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતાઓ રહે. પતિ પત્નીના ભાગ્યથી ઉન્નતિ થાય. આજના દરેક કાર્યમાં તમારા કુળદેવના મંત્ર કરવા. ઓમ કુલદેવતા ભ્યો નમઃ, ઓમ દુર્ગાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા કોમ્પિટિટરો તમારી પાછળ હોય તેવું તમને લાગશે, પણ જે પાછળ પડે તે પાછળ જ પડી જાય. જીવનમાં તે લોકોની ઉન્નતિ ના થાય. ચિંતા ના કરતા તમારા જોઈ કોઈ ભગવાનની આરાધના ઉપાસના કરી હોય તે દેવી સમક્ષ તમારે આજે એક ઘીનો દીપક પ્રગટાવી અને આજનો દિવસ પસાર કરો. તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આજે વાત કરીશું ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો ધન રાશિના જાતકોને સંતાનના રિલેટેડ કાર્યમાં આજે સફળતા મળશે. આવક વૃદ્ધિ થાય, શેર સટ્ટા લોટરીમાં લાભ થાય, જમીન દલાલના કાર્યોમાં સફળતા મળે. ધન રાશિના જાતકોને પેટને લગતા રોગોથી સાવધાની લેવી. આજના દિવસમાં પિતાના અને માતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરવો અને ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરવી. મિત્રો વાત કરીશું મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મકર રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખના કોઈ પણ કાર્ય કરવા હોય તો ઉતાવળા નિર્ણયો ના લેતા. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં તમારું મન પરોવાશે. રાજકીય ક્ષેત્રે તમારે ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ થાય. મકર રાશિના જાતકોને આજના દિવસમાં દાંપત્ય જીવનની બાબતોમાં સફળતા મળશે. પાર્ટનરશિપના ધંધામાં અને વિદેશમાં ચાલતા ધંધાથી આજે લાભ થાય. મકર રાશિના જાતકોએ કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરીને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. કુંભ રાશિના જાતકોને આજે નાના ભાઈ બહેનો સાથે સુલેભર્યું વાતાવરણ રહેશે. નાના મોટા પ્રવાસોમાં આજે મન પુરવાય. ધાર્મિક કાર્યો પાછળ ક્યાંક જવાનું થાય. સામાજિક કાર્યોમાં પણ આજે તમારી દોડધામ થાય. આજના દિવસમાં આર્થિક પાસું આપનું મજબૂત રહેશે અને આપની કાર્યપ્રણાલિકામાં થોડોક સુધારો રાખજો. મનની અંદર ચિંતાઓ છોડી અને પોઝિટિવ વિચાર લેવાના. કુંભ રાશિના જાતકોએ હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ વાણી ઉપર સંયમ રાખો. ગળાને લગતી તકલીફોમાંથી ધીરે ધીરે બહાર આવતા હોય તમને લાગ્યા કરશે. ઘણા સમયથી મેડિકલ પ્રશ્ન તમે જે સંકળાયેલા હોય તો ધીરે ધીરે ગળાની તકલીફને, શરદી કફની બાબતોમાંથી બહાર આવશો. આજના દિવસમાં હળદર મિશ્રિત જળ સૂર્યદેવને અર્પણ કરવું અને હળદર મિશ્રિત જળ શિવજીને અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો હવે આપણે વાત કરીશું આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય.